ગમતાનો ગુલાલ કરીએ. ઈચ્છા તો દરેક માણસની એ મહેલમાં હોય કે ઝૂંપડામાં હોય, ઈચ્છા તો એ જ રહેશે કે જીવનભર જે મને ગમે છે, જે મને વહાલું છે, એ બન્યા જ કરે, મારું ગમતું જ થાય. ઈચ્છા તો દરેક માણસની આ જ હોય છે, અને થાય તો રાજી રાજી. આનંદ, ઉમળકો, ઉત્સાહ જિંદગીમાં એટલો ભરાઈ જાય કે લોહી લઈને દોડતી દરેક નસોની અંદર ખુશાલી દોડવા માંડે. શરીરનું દરેક અંગ થનગનાટ કરે અને ચહેરા ઉપર માત્ર આનંદ અને પરમ સુખ. આવું થાય, પણ એવું નથી થતું. ત્યારે તો માનવીની પરીક્ષા શરૂ થાય છે. મન ગમતું થવાનું બંધ થઈ ગયું. જે ધારીએ છે એમાંનું કશું બનતું નથી. આ તો પરીક્ષા છે. પારાવાર દુઃખ થાય, ચીસો પડી જાય, પીડા સહન ન થાય ત્યારે દર્દ આંખોમાંથી છલકવા માંડે અને ગાલ પર વહેવા માંડે. ચહેરા ઉપર માત્ર ઉદાસી રહેવા આવે. ખબર નહીં, પણ અચાનક જ આપણે દેવદાસ કોલોનીમાં રહેવા ગયા હોય એવું લાગે. શું કરીએ? આપણું ધાર્યું નથી થતું ધંધામાં, નથી થતું નોકરીમાં, નથી પ્રમોશન મળતું, નથી પગાર વધતા, નથી ધંધામાં નફો વધતો, કમાણી થતી નથી. જિંદગીમાં ધારીએ છીએ એવી સંપત્તિ કે સમૃદ્ધિ વધતી નથી. ન ધાર્યું હોય ને એમ બધું જ ડૂબી જાય છે અચાનક. જે પણ ડગલું ભરીએ એ ખાડામાં, ખીણમાં જાય. એટલું પતન થાય, બરબાદી અને બદનામી થાય કે જે સહન ન થાય. અને આવા સમયે જે લોકો કહેતા હતા હમ સાથ સાથ હૈ, એની પાસે જઈને ઉભા રહીએ તો પૂછે છે હમ આપકે હૈ કોણ? જેને પોતાના ગણ્યા હતા શ્વાસથી વધુ નજીક માન્યા હતા, જેના માટે જીવ આપણે આપવા તૈયાર હતા, એ બધા અચાનક દૂર 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 થઈ ગયા. સંપત્તિ તો ગઈ, સમૃદ્ધિ ગઈ, સત્તા ગઈ, સંબંધો પણ ગયા. અને આવા સમયે તો ખાસ ખભે હાથ મૂકનાર જોઈએ. આપણી સાથે રડનારા ન હોય તો ચાલશે, પણ આંસુ લૂછનારા એ પણ ગાયબ. સચું કહું, જે લોકો દિલમાં રહેતા હોય, જેને જોઈને આપણે ખુલી જઈએ, ખીલી ઉઠીએ, એ લોકો ક્યાં ગયા? અચાનક જ મૂકીને જતા રહ્યા. બહુ જ વહાલા લોકો. ઘણી વખત એ સંજોગો જોઈને આપણને છોડી ગયા હોય એવું ના પણ બને.
ઘણી વખત માતા અને પિતા સિવાય જિંદગી જીવતા નથી આવડતું એવું આપણને ખબર હોય, અને એ લોકો જતા રહે આપણને મૂકીને. બહુ પ્રેમ કરતા હોય એવા પ્રેમી પાત્રો અને જન્મદાતાઓ માતા અને પિતા તથા ભાઈ અને ભાંડુ બહેનો દરેક જણ મૂકીને જતા રહે. શું કરીશું? કેટલાકનું મૃત્યુ થયું, કેટલાક આપણને મરવા એકલા છોડીને જતા રહ્યા. અને છતાંય એક વાત કહું, આવા સમય સૌથી નજીક હોય ને, જેનો આધાર હોય, જે જિંદગી જીવવામાં મદદ કરતી હોય ને, એ દીકરી ને વિદાય કરવાની આવે. કરવી તો પડશે. એની સામે એક નવું સ્વર્ગીય જીવન છે. અને કાજાનો કટકો જ્યારે વિદાય થાય છે ને, ત્યારે માણસ બિલકુલ તૂટીને ખતમ થઈ જાય છે. કેમ કે એની છેલ્લી સંપત્તિ એ એની દીકરી હતી, અને એ પણ લૂંટાઈ ગઈ. તો શું કરે માણસ? મૃત્યુ પામવું એ તો કાયરોની ભાષા છે. આપઘાત કરવો એ જિંદગી બહાલી હતી, લાલ ગુલાલ જેવી હતી, ત્યારે તો બહુ લાડ કર્યા, અને હવે જિંદગીમાં તકલીફો પડી ત્યારે આપઘાત કરીને ભાગી જઈએ? નહીં, નહીં, એવું નહીં કરીએ. આપણે માણસ છીએ. ઈશ્વરે ભરોસો મૂકીને મોકલ્યા છે. આ સંપત્તિ જાય, સંબંધો જાય, સત્તા જાય, જવા દો. એના વગર શું થયું? જીવવાની ટેવ પાડો કે આ બધું જાય તો વાંધો નહીં. અરે બધા સગાઓ જાય, બધા પ્રેમી પાત્રો જાય, તો ટેવ પાડો. કોણ કાયમ સાથ આપવાનું છે? અહીં કોઈનું કાયમ થયું નથી. એ સંબંધો હોય કે સત્તા હોય, ટેવ પાડવી પડશે. આ બધું જતું રહે, છોડી દે તો પણ જીવતા. કેમ કે ઈશ્વરનું વરદાન જેવી જિંદગી છે. અંત તો નહીં જ લાવું. ઈશ્વરનું સંતાન છે. બધા વગર જીવતા ટેવ પાડીશ, બધા વગર જીવીશ, જીવીને બતાવીશ, અને હું એક આદત પેદા કરીશ. જાઓ, જેને જવું હોય જાઓ, મને છોડીને. બદનામ કરવો હોય તો બદનામ કરો, બરબાદ કરવો હોય તો બરબાદ કરો, બધું જ મારું લૂંટી લો. બધા જ વગર જીવવાની ટેવ પાડીશ.